નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પેન્શનના ઇન્ક્રીમેન્ટને લઈને આજરોજ તારીખ 15/4/2024ની સાંજે આવ્યા છે એક મોટા સમાચાર। તો મિત્રો, શું છે આ સમાચાર જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। સાથે સાથે પેન્શનરો માટે ખાસ જાણવાજોગ માહિતીઓની પણ વાત કરવાના છીએ। તો દરેક પેન્શનરો માટે આજનો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ અગત્યના વિડીયો છે તે મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો નવા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ દિવસોમાં નવા પગાર પંચ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે। તો આ દરમિયાન 8મા પગાર પંચ અંગે એક નવી ગણતરી બહાર આવી છે, જેમાં કર્મચારીઓને મળનારા 32% પગાર વધારાનો ખુલાસો થયો છે। તો પગાર વધારા સાથે કર્મચારીઓને 32% પગાર વધારો પણ મળશે અને બાકી રકમ પણ આપવામાં આવશે મિત્રો। તો ખાસ કરીને 8મું પગાર પંચ જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે, તેમાં હવે એક નવી ગણતરી છે તે બહાર આવી રહી છે અને ગણતરી મુજબ પગારમાં 32%નો વધારો થવાનો છે। તો આ પગાર વધારાની સાથે કર્મચારીઓને 32% પગાર વધારો તો મળશે જ, તેની સાથે ડીએ એરિયર્સ પણ એટલું છે તે ચૂકવવામાં આવશે મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો દેશના 12 મિલિયનથી વધુ કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે। તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ 8મા પગાર પંચ અંગે કર્મચારીઓ માટે નવા અપડેટ્સની સામે છે તે આવી રહ્યા છે। તો આ દરમિયાન મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો કર્મચારીઓને નવા પગાર પંચ હેઠળ 32% પગાર વધારો અને બમ્પર બાકી રકમ છે તે મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચની કાર્યપ્રણાલી શું છે। તો 8મું પગાર પંચ અનેક પરિબળોને આધારે ભલામણો કરશે। તો આ પરિબળોમાં દેશની આર્થિક પરિસ્થિતિ, વિકાસ અને સરકારી કાર્યક્રમ માટે ઉપલબ્ધ ભંડોળ અને પેન્શન ખર્ચનો સમાવેશ થાય છે। તો તે રાજ્યની આર્થિક પરિસ્થિતિ પર આ નિર્ણયોની શું અસર પડશે તે પણ ધ્યાનમાં લેશે। તો વધુમાં સરકારી કર્મચારીઓના પગાર લાભો અને કાર્યકારી પરિસ્થિતિઓની તુલના કરવામાં આવશે, જેથી જાણકાર નિર્ણયો લેવામાં આવે તેવી ખાતરી કરી શકાય છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે। તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખશે। જો નવા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર આશરે 2.57 પર સેટ કરવામાં આવે તો તેના પરિણામે કર્મચારીઓના મૂળ પગારમાં આશરે 30થી 32%નો વધારો થઈ શકે છે। તો પગાર શ્રેણી આશરે ₹46,260થી 6,42,500 સુધી રહેવાની એક ધારણા છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો અન્ય ફિટમેન્ટ પરિબળોનો પગાર। તો જો વધુમાં કમિશન 3 ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે તો કર્મચારીઓનો પગાર ₹54,000થી 7,50,000ની વચ્ચે રહેવાની ધારણા છે। તો 3.25ના સ્તરે કર્મચારીઓના પગાર આશરે ₹58,500 અને 8,12,500 સુધી પહોંચવાની ધારણા છે। તો ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓને વધુ લાભ છે તે આપી શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે। તો જો આપણે પાછલા પગાર પંચના અમલીકરણની પેટર્ન પર નજર કરીએ તો નવા પગાર પંચને લાગુ કરવામાં સમય લાગી શકે છે। તો 7મા પગાર પંચને લાગુ કરવામાં લગભગ 2.5 વર્ષ લાગ્યા હતા। તો 6ઠ્ઠા પગાર પંચને લાગુ કરવામાં 2 વર્ષ લાગ્યા હતા અને 5મા પગાર પંચને લગભગ 3.5 વર્ષ લાગ્યા હતા। તેથી આ વર્ષનું પગાર પંચ 2027ના મધ્યમાં અથવા તો અંતમાં લાગુ થવામાં આવશે। તો આવી સ્થિતિમાં કર્મચારીઓને
વિલંબની ભરપાઈ માટે બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ પણ આપવામાં આવશે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓને કેટલું બાકી રકમ મળશે. જો કે અમલીકરણમાં વિલંબ થાય તો પણ કર્મચારીઓને કોઈ નુકસાન થશે નહીં, કારણ કે 8મું પગાર પંચ મોડું લાગુ થાય તો પણ તેમને બાકી રકમનો લાભ મળશે. તો અંદાજ મુજબ નીચલા સ્તરના કર્મચારીઓને ₹3 લાખથી વધુનું બાકી રકમ મળી શકે છે, તેમજ આ દરમિયાન સ્તર 5ના કર્મચારીઓ માટે બાકી રકમ ₹9 લાખથી વધુ થવાની ધારણા છે મિત્રો. તો જેટલો પગાર તમારો વધારે હશે તેટલું જ તમને બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ પણ વધારે મળશે મિત્રો. તો આ હતી આજની એક માહિતી જે દરેક પેન્શનરો અને કર્મચારીઓના પેન્શન ઇન્ક્રીમેન્ટને લઈને કરવામાં આવી હતી. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.